ગુડ મોર્નિંગ બાળકો, નમસ્તે. આગળ આપણે 1 થી 30 અંક શીખી ગયા. હવે આપણે એને ચિત્ર ગણી તેની સંખ્યા શીખવાની છે. અહીંયા આગળ જુઓ, ચલો ચિત્રો ને ગણી તેની સંખ્યા લખો. અહીંયા આગળ બાળકો ચિત્રો આપેલા છે, તો આપણે ગણીને એની સામે કેટલી છે સંખ્યા એ લખવાની છે. ચલો બધાનું ધ્યાન અહીંયા. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28. કેટલા થયા બાળકો? તો બગડ 8 28. એવી રીતે તમારે લખવાનું છે. ત્યારબાદ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 ને 22. તો 2 બગડા 22 લખવાનું છે. 2 બગડા 22. ત્યારબાદ ટોપી કેટલી છે આપણે ગણીશું બાળકો. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25. કેટલી થઈ? બગડ પાછળ 25. ત્યારબાદ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30. કેટલી છે બાળકો? 30. તો આગળ એને મીંડે 30. આવી રીતે તમારે બાળકો નોટબુકમાં બી આ લખવાનું છે અને ચોપડીમાં બી લખવાનું છે. ત્યારબાદ ખોવાયેલ સંખ્યા લખો. આ 21 થી 30ની સંખ્યા આપણે વચ્ચે જે ખોવાયેલ છે એ લખવાની છે. તો બગડ એકડ 21. એના પછી શું આવે બાળકો? તો 2 બગડા 22. પછી બગડ તગડ 23. બગડ ચોગડ 24 તો લખેલા જ છે. તો પછી બગડ પાછળ 25. પછી બગડ છગડ 26. બગડ સાતર 27. બગડ આઠ 28. બગડ નવ 29. આ પ્રમાણે બાળકો તમારે 21 થી 30ની ખોવાયેલ સંખ્યા લખવાની છે. ત્યારબાદ 1 થી 30. ચલો 1 થી 30ની સંખ્યા લખવાની છે. તો એકડ 1 પછી શું આવે? બગડ 2, તગડ 3, ચોગડ 4, પાછળ 5, છગડ 6, સાતર 7, આઠર 8, નવડ 9, એકડે મીંડે 10, 2 એકડા 11, એકડ બગડ 12, એકડ તગડ 13, એકડ ચોગડ 14, એકડ પાછળ 15, એકડ છગડ 16, એકડ સાતર 17, એકડ આઠર 18, એકડ નવડ 19, બગડને મીંડે 20. બગડ એકડ 21, 2 બગડા 22, બગડ તગડ 23, બગડ ચોગડ 24, બગડ પાછળ 25, બગડ છગડ 26, બગડ સાતર 27, બગડ આઠર 28, બગડ નવ 29, તો આગળને મીંડે 30. એવી રીતે બાળકો તમારે 1 થી 30 નોટબુકમાં બી લખવાનું છે અને ચોપડીમાં બી લખવાનું છે. આ જ પ્રમાણે. ત્યારબાદ હવે આપણે શીખીશું પહેલાં શું આવે, એટલે કે પહેલાંની સંખ્યા. એકડ પાછળ 15 પહેલાં શું આવે બાળકો? એકડ ચોગડ 14. તમારે બોલવાનું છે 11 થી 15 સુધી. તો 2 એકડા 11 બોલવાનું. એકડ બગડ 12, એકડ તગડ 13, એકડ ચોગડ 14, એકડ પાછળ 15. એકડ પાછળ 15 પહેલાં શું આવ્યું? તો એકડ ચોગડ 14. આવી રીતે બાળકો તમારે યાદ રાખવાનું છે અને શીખવાનું છે. એકડ આઠર 18. તો 2 એકડા 11, એકડ બગડ 12, એકડ તગડ 13, એકડ ચોગડ 14, એકડ પાછળ 15, એકડ છગડ 16, એકડ સાતર 17, એકડ આઠર 18. 18 સુધીને બોલ્યા. હવે એકડ આઠર 18ની આગળ શું આવ્યું? તો એકડ સાતર 17. આવી રીતે બાળકો તમારે ગણતરી કરીને શીખીને લખવાનું છે. એકડ ચોગડ 14. એકડ ચોગડ 14 પહેલાં શું આવે બાળકો? એકડ તગડ 13. બગડ આઠર 28. 28 પહેલાં 27. તો આગળ એને મીંડે 30. આગળ આપણે શીખ્યા આવડે બાળકો. તો બગડ નવ 29. 2 બગડા 22. તો એને પહેલાં આવશે બગડ એકડ 21. બગડ છગડ 26. એની પહેલાં આવશે બગડ પાછળ 25. ત્યારબાદ પછી શું આવશે? એટલે કે પછીની સંખ્યા. તો બગડ તગડ 23. અહીંયા આપ્યું છે બગડ એકડ 21. 21 પછી 20. આ ખોટું છે. અહીંયા આગળ 2 બગડા 22 આવશે. પછી બગડ તગડ 23. બગડ તગડ 23 પછી શું આવશે? બગડ ચોગડ 24. બગડ પાછળ 25. પછી શું આવે? બગડ છગડ 26. બગડ સાગડ 26 પછી બગડ સાતર 27. બગડ સાતર 27 પછી બગડ આઠર 28. 28 પછી 29. 29 પછી 30 અને 24 પછી 25. એવી જ રીતે બાળકો આપણે આગળની પછીની સંખ્યા શીખ્યા. હવે આપણે વચ્ચેની સંખ્યા શીખવાની છે. એકડ 9 19 અને બગડ એકડ 21. એ બેની વચ્ચેની સંખ્યા શું આવે? તો બગડે ને મીંડે 20. એવી જ રીતે એકડ ચોગડ 14
અને એકા છગડ 16 એ બેની વચ્ચે શું હોય તો એકા ચોગડ 14 એકા પાછા 15 ને એકા છગડ 16 એવી રીતે બાળકો તમારે એકા પાછા 15 લખવાના છે. ત્યારબાદ એકર 18 18 અને બગડીને મીંડે 20 એ બેની વચ્ચે શું આવશે એકરનો વર્ગ 19 બગડ એકર 21 બગડ તગડ 23 એવી રીતે બે બગડા 22 બગડ ચોગડ 24 બગડ છગડ 26 તો શું આવશે બગડ પાછા 25 બગડ પાછા 25 ને 27 તો બેની વચ્ચે 26 શું આવે 26 બગડ સાથે 27 અને બગડનો વર્ગ 29 એ બેની વચ્ચે શું આવશે બગડ 8 28 બગડ 8 28 ને તગડે મીંડે 30 એ બેની વચ્ચે શું આવશે બગડનો વર્ગ 29. આવી રીતે બાળકો તમારે આગળ પાછળ અને વચ્ચેની સંખ્યા બધી તમારી નોટબુકમાં અને ચોપડીમાં લખવાની છે અને 1 થી 30નું રોજ ઓરલ કરવાનું છે અને નોટબુકમાં બને ત્યાં સુધી લખવાનું છે એકવાર. એટલે તમને બાળકો 1 થી 30 અંક મોઢે લખતા આવડી જાય. બાય બાય.